જય માતાજી મિત્રો, તાજેતરમાં જ સૌરાષ્ટ્રની અંદર એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન જયેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું. પોતાનો બાપ જે હરખથી દીકરીઓ પરણાવતી હોય એ હરખથી એમને આખા 511 દીકરીઓના લગ્ન કરાવ્યા અને એ જ લગ્નની અંદર એમને સમાજની જે ઊંધા આટાની કપલીનો છે જે એમને ડિસ્ટર્બ કરતી હતી કે અથવા તો નડી રહી છે અથવા તો સમાજમાં રાજકારણ રમી રહ્યા છે એવા લોકોના વિરોધમાં એમના મનમાંથી એક ઉભરો બહાર નીકળી ગયો. કેટલી હદે એ માણસને ડિસ્ટર્બ કર્યા છે કે એમને એટલા સુધી એ પહોંચી ગયા. સમાજના સામે જેમને કીધું કે ભાઈ મને આ તકલીફ છે અને આ રીતનું મારા અંગાથી આ લોકો આવી રીતે રાજકારણ રમે છે. મારા જયેશભાઈને એક વાત કહેવી છે. જયેશભાઈ ગામ છે ને ત્યાં ઉકળવો છે અને એટલો વિશ્વાસ છે કે તમે વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા છો, તેમનું લોહી તમારી નસોમાં વહે છે એટલે તમારા જીવનમાં રાજકારણ છે પણ સમાજમાં તમારું રાજકારણ નહીં એ અમે જાણીએ છીએ. અને કેટલીક ઊંધા આટાની કપલીનો જે સમાજમાં રહી અને રાજકારણ રમી રહી છે એ રાજકારણમાં નહીં પણ એમનું રાજકારણ સમાજમાં છે. તો તમારે ડિસ્ટર્બ થવાની જરૂર નહીં. જ્યાં પણ જરૂર પડે તો ખાલી અવાજ કરજો. કદાચ સૌરાષ્ટ્રની અંદર અમારા બહુ મોટું ગ્રુપ છે, અડધી રાતે તમારી સાથે આવીને ઊભો છે. તમારા જોડે ઓલરેડી બહુ મોટું ગ્રુપ છે જ, પરંતુ આવા ઊંધા આટાની કપલીઓને તમે મોટી ના કરશો. આ બધી તમારા વિરોધ પછી મોટી થશે અને એમના જીવનમાં જ રાજકારણ છે. સમાજને દેખાય ના દેખાય અથવા તો દેખ્યા પછી અનદેખી કરતું હોય સમાજ, પણ એવા લોકોને બહુ મહત્વ આપવાની જરૂર નહીં કે એ લોકોથી હતપ્રત થવાની જરૂર નહીં. એમનું કામ જ આ છે, બીજાને ડિસ્ટર્બ કરવો. કોઈ સારું કરતું હોય તો એમાં હવનમાં અટકા નાખો. એટલે તમે જે પણ કરી રહ્યા છો આખા સમાજને તમારા ઉપર એટલો ટ્રસ્ટ છે કે તમારા જીવનમાં રાજકારણ છે પણ તમારા સમાજમાં તમારું રાજકારણ નહીં હોય. તો આ બધાથી વ્યથિત થયા વગર બસ તમે તમારું કામ કરો. જ્યાં પણ જરૂર પડે સમાજ તમારી સાથે છે. જય માતાજી, જય ભવાની.